ઉપલેટાના ભાયાવદર પોલીસે ભોગ બનનારની માતાની ફરિયાદ નોંધી તપાસણી કરી ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરેલ અને સાથે અન્ય એક શખ્સ સુનિલ હિમસિંગ નામના વ્યક્તિએ પણ મદદ કરેલ, જે હાલ નાસ્તો ફરે છે. આરોપી સુરેશે ભોગ બનનાર સ્કૂલે જતી હતી ત્યારે રસ્તામાં ચિઠ્ઠી આપેલ અને કહેલ કે તારે મારી સાથે પ્રેમ કરવો છે. ભોગ બનનારે કહેલ કે પ્રેમ એટલે શું, ત્યારે આરોપી સુરેશે જણાવેલ કે બીજા સાથે રહેવું. તારે મારી સાથે બોલવાનું, તને જે જોઈએ તે લઈ આપીશ, આવું કહી ભોગ બનનાર માત્ર 15 વર્ષની હોય તેમને લલચાવી ફોસલાવીને મરજી વિરુદ્ધ શરીર સંબંધ ઝૂંપડામાં બાંધતા ભોગ બનનારે ધમકી આપી આરોપી સુરેશ હિમસિંગને સાથે રાખી ભોગ બનનારનું અપહરણ કરેલ હતું. બચાવ પક્ષે આરોપી 90% પગેથી દિવ્યાંગ હોય શરીર સંભોગ કરી શકે તેવી પરિસ્થિતિમાં ન હોવાની દલીલો કરેલ. સરકારી વકીલ દ્વારા ભોગ બનનારનું અપહરણ કરેલ શારીરિક સંભોગ મેડિકલ વિષયમાં જોવાય તો શારીરિક કરતાં પણ માનસિક પ્રક્રિયા છે. આરોપી શરીરે સંભોગ કરવા સક્ષમ છે તેવું ડોક્ટર દ્વારા સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે. બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અલી હુસેન મોહિબુલ્લા શેખે સાહેબ આરોપી સુરેશ દલસિંગ માનવીને દુષ્કર્મ કરવા બદલ તકસીરવાનો ઠરાવી 20 વર્ષની સજા તથા દંડ ફટકારેલ અને ભોગ બનનારને ગુજરાત સરકારની વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ રકમ ચૂકવવા આદેશ કરેલ. ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આજરોજ આરોપી સુરેશ દલસિંગ માવીને 20 વર્ષની સજા ફટકારેલ છે. આરોપી સુરેશ છે તે 90% ફિઝિકલી ડિસેબલ વોકિંગ ડિસેબિલિટી છે, એટલે કે ચાલી શકતો નથી. એના બંને પગ લકવાગ્રસ્ત છે અને 90% સુધી કામ કરતા નથી, આવું એમની પાસે મેડિકલ સર્ટિફિકેટ છે. અને આવા બચાવ સાથે જ એમણે દુષ્કર્મમાં કેસમાં બચાવ લીધો હતો. પરંતુ જોવામાં આવે તો ભોગ બનનાર માત્ર 15 વર્ષની છે, આરોપી 28-29 વર્ષનો છે, એટલે એનાથી લગભગ ડબલ ઉંમરનો છે. એમણે ભોગ બનનારને ચિઠ્ઠી આપી કે તારે મારી સાથે બોલવું છે, મારી સાથે પ્રેમ કરવો છે. એકદમ ઇનોસન્ટલી કે ભોળા ભાવે ભોગ બનનારે પૂછ્યું કે પ્રેમ એટલે શું, એ મને નથી ખબર. અને પછી આરોપીએ એમને ફોસલાવી, સમજાવી, છેતરી અને તેને ઘરેથી ભગાડી જાય છે અને પછી તેની સાથે વારંવાર દુષ્કર્મ કરે છે. ઝૂંપડામાં રહેતી ભોગ બનનાર હતી, એને પણ ત્યાં અવારનવાર આરોપી પાછલા દરવાજેથી જઈને દુષ્કર્મ કરતો અને ભોગ બનનાર ના પાડે તેમ કે પ્રેમમાં તો આવું કરવું પડે.